આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે હત્યાનો સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે સુરતમાં। તો શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। તો વધુ એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ચોક બજાર વિસ્તારમાં વધુ એક હત્યા કરવામાં આવી છે। તો એક જ રાત્રિમાં હત્યાની આ બે ઘટના સામે આવી। મહિધરપુરા બાદ ચોક બજારમાં પણ હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે। યુવકને માર મારી મોતને ઘાટ ઉતાર્યો છે। તો યુવકને માર મારી હત્યા કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી। ચોક બજાર વિસ્તારમાં વધુ એક હત્યા કરી છે। યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। તો મહિધરપુરા બાદ ચોક બજારમાં પણ આ હત્યાની ઘટના, તો હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ચોક બજારમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની। ચોક બજાર વિસ્તારમાં વધુ એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। તો શેના કારણે હત્યા કરવામાં આવી, કારણ અકબંધ જાણવા મળેલ છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો આ મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। એક જ રાત્રિમાં હત્યાની આ બીજી ઘટના સામે આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, શું માહિતી? ચોક્કસથી સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 5 જેટલી હત્યાના બનાવો સુરત શહેરમાં નોંધાઈ ચૂક્યા છે। ત્યારે એક જ દિવસમાં ફરીથી 2 હત્યાની ઘટના બની છે। ત્યારે ફરીથી કહી શકાય કે સુરતના ચોક બજાર વિસ્તારમાં ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલો જે કોઝવે છે, તો કોઝવે પાસેથી ગળું કપાયેલી હાલતમાં યુવાની લાશ મળી આવતા તાત્કાલિક જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ જે છે તે ઘટના સ્થળે દોડી આવી હતી। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ યુવાનની હત્યા કરવામાં આવી છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે કહી શકાય કે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક આ સુરત શહેર જે છે તે દિવસે ને દિવસે ક્રાઇમ સિટી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે મહિધરપુરા બાદ ચોકમાં પણ આ હત્યાની ઘટના જે છે તે સામે આવી છે। હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી અને વધુ તપાસ હાથ ધરી છે। હત્યાના જે કરનારા છે તે હત્યારાઓ જે છે તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 3 દિવસની અંદર 5 જેટલી હત્યાઓ થઈ છે ને એક જ દિવસમાં એક જ રાતની અંદર 2 હત્યાઓ થઈ છે। એટલે કહી શકાય કે સુરત શહેર જે છે ડાયમંડ સિટી સુરત શહેર હત્યારાઓના હવાલે હોય તેવું કહી શકાય। તે પ્રકારે આ સમગ્ર સિલસિલો યથાવત છે। તેને લઈને સુરત પોલીસ કમિશનર જે ખાલી પડેલી સીટ છે તેને ભરવા માટેની તાતી જરૂરિયાત ઉભી થઈ છે। સ્થાનિક લોકો જે છે તે પણ ઈચ્છી રહ્યા છે કે સુરતને હવે પોલીસ કમિશનર મળે, પરંતુ હાલ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે અને પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની ઘટનાઓ સુરતમાં બની રહી છે। જી, આ યુવકની શેના કારણે હત્યા કરવામાં આવી, કોઈ તપાસમાં સામે આવ્યું છે કે કેમ? ચોક્કસ આ મૃતક જે છે તે અજાણ્યો છે અને હાલ તેની લાશ જે છે તે ચોક બજાર વિસ્તારમાં આવેલું જે કોઝવે છે ત્યાં ખુલ્લું મેદાન છે તે મેદાનમાંથી મળી આવી છે। કહી શકાય કે આ વ્યક્તિ જે છે તેનું ગળું જે છે તે કપાયેલી હાલતમાં આ લાશ મળી આવી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે યુવકને ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારીને તેની મોત નિપજાવવામાં આવ્યું છે। હાલ કહી શકાય કે આ યુવાનની આશરે ઉંમર જે છે તે 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે। કારણ કે જે પ્રકારે આ યુવાન જે છે તેની લાશ મળી છે ત્યારે તેની પાસેથી હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા। આ યુવાન કોણ છે તે અંગેની તપાસ પણ પોલીસ કરી રહી છે। હાલ તો અજાણ્યો ઈસમ છે તેના પરિવારની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે। હાલ તેમની જે લાશ છે તે સિનિયર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, પરંતુ તેના પરિવાર તેનો કોણ છે તેની તપાસ પણ પોલીસ જે છે કરી રહી છે। હાલ આ પરિવાર મળ્યા બાદ જ સમગ્ર મામલે ખ્યાલ આવશે કે આ યુવાન કોણ હતું, તેની હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું। જોકે હાલ કોણે હત્યા કરી છે, કયા કારણોસર હત્યા કરી છે, તે તમામ બાબતો જે છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ બાદ સમગ્ર મામલો સામે આવશે કે આ યુવાન જે છે તેની હત્યા કોણે કરી અને શા માટે કરી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મહિધરપુરા બાદ ચોક બજારમાં પણ હત્યાની ઘટના બની છે। યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। તો પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો શહેરમાં વધુ એક હત્યાની ઘટના, ચોક બજાર વિસ્તારમાં વધુ એક હત્યા કરવામાં આવી છે।